ભાઈઓ બહેનો માતાઓ દીકરીઓ વડીલો બાળકો જે મહાદેવ જે માતાજી જે ખોડિયાર સર્વના આરતી સર્વનું મોઢું ધોવાઈ જાય 18 વર્ષને મારા ખૂબ આશીર્વાદ છે હંમેશ માટે આજે જેઠ મહિનાની વાત એકમ થઈ ગઈ છે ખૂબ સુખી થાઓ ખૂબ આગળ આવો ખૂબ પ્રગતિ કરો સારું ધન આવે સારી કમાણી કરો બધાની તબિયત સારી રહે તમારા બધાના હાથથી તમારા મોઢા ધોવાઈ જાય એવો મારો અંતરનો આશીર્વાદ છે 18 વર્ષને મહેનત કરતાં કાંઈ મળતું ન હોય તો બાપુની મુલાકાત કરી શકો છો આમાં નંબર આપેલો જ છે તમને કોઈ બી મેલું કરેલું હોય મૂકેલું હોય ડાંગરનું હોય સાકરનું હોય કોઈ બી કુટુંબનું હોય બેલી વસ્તુ મૂકેલી હોય નજર હોય તો મુલાકાત કરો આંખમાં કણું પડાયું હોય તો કાઢવું પડે કપડાં ધોવો તો મેલ જાય દાન કરો તો જ જાય કોને લક્ષ્મી કોને બારી જાય પૂર્ણ હોય તો બધી વસ્તુ પ્રાપ્તિ થાય એમનામ કોઈ વસ્તુ મળતી નથી બાકી મારો બ્રાહ્મણનો આશીર્વાદ છે 18 વર્ષને 50,000 આપણી ગાય રોજની કતલખાને જાય છે એ મેઇન બંધ કરાવો પશુ હત્યા થવી ન જોઈએ કોઈ જનાવરને હત્યા થવી ન જોઈએ ખાસ ધ્યાન રાખજો અણભક્તો ગાયનો હિસ્સો ખાઓ તો નરકમાં અવાજ થશે એક સોસાયટીનો પૈસો ખાઓ તો નરકમાં અવાજ જવાનો એક બેન દીકરીની દલાલી ખાઓ તો નરકમાં અવાજ જશે ધર્માદો એટલે માંદો ધર્મોદો કોઈથી ખાવો નહીં 5-25 ત્યાં મૂકી દેવા જ્યાં જમો ત્યાં કોઈ આપણે એમને ખાધું ન કહેવાય હંમેશ માટે સારું ફળ મળે સારા કર્મ મળે ત્યાં આશ્રમમાં ગમે એના પૈસા આવતા હોય 2 નંબરે નાણું આવતું હોય એટલે હરામનો જ પૈસો કહેવાય છે એટલે ભગવાનનો પ્રસાદ લેવો ભગવાનની ત્યાં પ્રસાદ લેવાની ના નથી પણ 5-25 રૂપિયા મૂકીને જમવાનું તો આપણને ફળ મળે અને પ્રાપ્તિ થાય હંમેશ માટે કહેતો હોઉં છું ને કહું છું એક ખાસ ધ્યાન રાખજો ગાયો માટે ખાસ જાગી જાજો મા બાપને આશ્રમમાં મૂક્યા હોય તો ખાસ લઈ આવજો મા બાપથી જગતમાં કોઈ ઊંચું થયું નથી ને કોઈ થશે બી નહીં મા બાપ છે તો જ દુનિયા હતા આપણે નકર નથી મા બાપ હતા તો આપણે બધા બન્યા સમજી લેજો આપણા મા બાપે પેટા પાટે બાંધી કેમ આપણે ઉજળીને મોટા કર્યા એ જ મા બાપને આપણે ગાયું હતી અને છોડીને વ્યા લઈ તો મા બાપને કેટલું દુઃખ થાય એ ભગવાન તમને હાથ જલમ સુધી માફ નથી કરતો અણભક્તો યાદ રાખજો મા બાપને પહેલા હાંસવી લેજો બીજું કાંઈ ન કરો તો હાલશે પણ મા બાપથી જગતમાં કોઈ ઊંચું છે નહીં ને કોઈ થશે બી નહીં આ મારું ખાસ તમને અણભક્તો કહેવાનું છે ખાસ એટલે ખાસ હંમેશ માટે અત્યારમાં હું તમને ગણપતિ બાપાની કથા આપી રહ્યો છું ગજાનંદ ગણપતિ બાપાની કુબેરને બહુ અભિમાન આવી ગયો કે મારી પાસે બહુ પૈસો છે ને મારી પાસે ભવ્ય પૈસો છે ને દેવતામાં બધા કરતાં હું મોટો છું મારી પાસે બધા દેવતાને હું આમંત્રણ આપું જમાડું તો દેવતા મારું હોનું જોવે બધાને સખીત થઈ જાય મારો મહેલ જોવે એમ કરીને કુબેરને બહુ અભિમાન આવી ગયેલો અને બધાને આમંત્રણ દેવા નીકળ્યો અને શિવને મા પાર્વતીને કીધું કે તમારે સહપરિવારને અમારી ઘરે જમવા આવવાનું છે 2 બાળકો ને તમારા બંનેને તો શિવે હશે કીધું શિવ કે હું અનુષ્ઠાનમાં છું મારી પત્ની નહીં આવે મારો કાર્તકે નહીં આવે મારો ખાલી ગણપતિ આવશે એમ કરીને એ આમંત્રણ સ્વીકાર કર્યો ગણપતિને માટે બધી રસોઈ બનાવી બધા દેવતાઓ માટે તમામ દેવતાઓ આવ્યા કોટી દેવો જમવા આવ્યા અને સારી રસોઈ બનાવી ફૂલ રસોઈ બનાવી એમ કરીને ગણપતિ બાપાને પહેલા જમાડવાનું કીધું કે ગણપતિ બાપા પહેલા જમો તમે મુહૂર્ત કરો ગણપતિ બાપાએ મુહૂર્ત કર્યો એક થાળમાં 1 સેકન્ડમાં બીજી થાળ બીજી સેકન્ડમાં એમ કરીને તમામ ભોજન ગણપતિ બાપાએ સમાન કરી લીધું અને કુબેરને એની પત્નીને મૂંઝાઈ ગયા કે હવે કરશું શું કે ભોજન આવશે નહીં ક્યાં સુધી નહીં બને ક્યાં સુધી વારાફરતી એના ભોજનો લાવે થાળ વારા કરીએ પણ બધું ભોજન ખલાસ થઈ ગયું તમામ એના અનાજના કોઠાર હતા એ બધાએ ખોલી નાખ્યા અનાજ ખાઈ ગયું બધું ખાઈ ગયા ગણપતિ બાપા કાંઈ રહેવા ન દીધું હવે કુબેર મૂંઝાઈ ગયો હવે કરશું હું કે હું તને ખાઈ જાય જો તું મને રસોઈ નહીં આપતો એમ કરીને દોડી અને શિવને મા પાર્વતીને પ્રાર્થના કરી અને પછી મા પાર્વતીને શિવ પ્રસન્ન થયા પછી મુઠ્ઠી ચોખા આપ્યા કે આ મુઠ્ઠી ચોખા ગણપતિને ધરાવજે અને અભિમાન કરતો નહીં આજ પછી અભિમાન કર્યો એ માણસ ગયો ભગવાને પૈસો આપ્યો હોય તાકાત આપી હોય કાંઈ શક્તિ આપી હોય એનો અભિમાન કોઈથી કરવો નહીં આંબો આવે તો નીચે આવે કોઈથી ઉપર જતો નથી હંમેશ માટે નૈમા એ ભગવાનને ગમ્યા છે હંમેશ માટે નમતું રહેવું તમને કોઈ 5 ગાળ દઈ ગયું હોય ભિખારી એ ફોનમાં એ ગાળ દીધી ન કહેવાય કોઈ બી ગાળ તમને બોલે અમે તો એના કર્મ એ ભોગવે
કર્મ કિસી કો નહીં છોડે, સમજી લેજો. કર્મ આયને ભોગવવા પડે છે. પછી મુઠ્ઠી ચોખા આપ્યા ગણપતિ બાપાને, અને મુઠ્ઠી ચોખા ગણપતિ ખાધા એટલે એની ભૂખ મટી ગઈ, અને એનો પછી મેલ જેવો હતો એવો કરી દીધો ગણપતિ બાપાએ. એટલે બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય. ગણપતિ બાપાને એટલે કુબેરને પીગે લાગી ગયો, ગણપતિના પગમાં પડી ગયો. ગણપતિ બાપા શિવ મા પાર્વતી કોઈ દી આજ પછી અભિમાન નહીં કરું. એકાર અભિમાન પ્રેમ ભગવાનની સામે રાખવો. ભગવાનથી કોઈ ઊંચું છે નહીં, કોઈ થશે બી નહીં. કોઈ જાતનું અભિમાન કર્યું એટલે ભગવાનને માણસ ગમતો નથી. ભગવાન તમને મારતા નથી, 7 વાર સુધરવાનો મોકો આપે. નો સુધરો બીજી વાર 8મી વાર બીજા પાસે બનાવી નાખે. એટલે સુધરવાનો મોકો તમને ઈશ્વર જરૂર આપે છે, પણ એ સુધરવું ન સુધરવું તમારા હાથમાં છે. અત્યારમાં શિવ કથા તમને આપી દઉં છું. લોહીમાં હતા, શિવ ભક્ત હતા, બહુ ભક્ત હતા શિવ ભક્ત. શિવને રોજ જમાડીને જમે, ગરમ ગરમ રોટલી માખણ લગાડી, અને ખૂબ ભગવાન આવે ને એક દી ભગવાન જમવા ના આવ્યા. પછી એ ડોહી ગુસ્સે થઈ ગયા, જો આ શિવ નહીં આવ્યો તો સાકો મારી દે, એમ કરીને મા પાર્વતી ને શિવ કોઈ બેઠા હતા. કે આ તને સાકો મારવા વાળો કોણ છે? કે મારી માં છે. કે આ માં ભગવાન જન્મ લે પણ માં જન્મ નહીં લે, માથી ઊંચું કોઈ છે જ નહીં. એમ કરીને મારે જવું પડશે ધરતી ઉપર. પાર્વતી માં કે જાઓ જલ્દી ફટાફટ. આવ્યા શિવ, અને ભગવાન નાના એવા બાળમાં આવ્યા. 5 વર્ષની બાળકના શિવ આવ્યા, ખવડાવ્યું, ખોળામાં બેહારી, અને જેમાં શિવ અને શિવ પછી ખાધા પછી અર્કટ પ્રકાશ પડી ગયો, અને શિવ અસલ રૂપમાં આવી ગયા, અને માને પીગે લઈ ગયા એ ડોહીને, અને એને કૈલાસ લઈ ગયા એની સાથે. કે હવે તમારું સ્થાન આયા નથી, સ્થાન તમારું મારી ખુરશી ઉપર છે. એમ કરીને કૈલાસ લઈ ગયા, અને બધા દેવતાએ ફૂલનો વરસાદ વરાયો. અને મા પાર્વતી અને શિવ પીગે લાગે છે માને, એક ડોહી માને, અને એની ખુરશી ઉપર બેહારે ત્યાં કૈલાસમાં સ્થાન આપી દીધું. એ મારો મહાદેવ, એ દેવોનો દેવ. દિલથી પોકારો તો ભગવાન જરૂર તમારા પોકાર સંભાળે જ છે, પણ દિલથી પોકારવા નથી. 3 કલાક પિક્ચરમાં બેહવું છે, ખોટા ધંધા કરવા છે, ભગવાનનું નામ લેવું નથી, ભક્તિ કરવી નથી. ભક્તિ છે ખાંડાની ધાર છે, એ નાની માના ખેલ નથી. ભક્તિ ભગવાનનું નામ કેમ લેવાય? ભગવાનનું નામ તમારા કર્મમાં નસીબમાં લખેલું હોય તો લેવાય, નકર તમે લઈ ન શકો. ઓમ નમો નારાયણ, જય સિયારામ.